Welcome to Vijayanagar High School, Narayanpura, Ahmedabad. Today we are going to learn a new topic, voice. Active, passive voice. ધોરણ 10, 11, 12 માં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે એ પરીક્ષામાં પૂછાય છે. તો ધોરણ 11 અને 12 માટે આજે આપણે નવો ટોપિક શરૂ કરીએ છીએ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. સૌપ્રથમ તો એક્ટિવ વોઇસ એટલે શું? એક્ટિવ વોઇસને ગુજરાતીમાં કર્તરી પ્રયોગ એવું કહેવાય. એક્ટિવ વોઇસનું ગુજરાતી થશે કર્તરી. નામની અંદર જે અર્થ છે છુપાયેલો છે કર્તરી, અને જ્યાં કર્તાને મહત્વ આપવામાં આવે છે કે જે વાક્યમાં કર્તા છે એ પ્રથમ હોય તે વાક્યને કર્તરી પ્રયોગ એટલે કે એક્ટિવ વોઇસ કહેવાય. બરાબર? ઉદાહરણ દ્વારા જો આપણે સમજીએ તો હી ટીચીસ ઇંગ્લિશ. આ વાક્યની અંદર આ જે પહેલું છે નામ અને કર્તા કહેવાય કે જે નામ પણ હોઈ શકે અને સર્વનામ પણ હોઈ શકે. કર્તરી પ્રયોગ કે જેમાં કર્તા પ્રથમ હોય તો પહેલો પ્રશ્ન આપણને એ ઉદ્ભવે કે કર્તા એટલે શું? તો કર્તા એટલે વાક્યની શરૂઆતમાં જે નામ અથવા સર્વનામ હોય એને કર્તા એટલે કે નામ છે, અંગ્રેજીમાં આપણે નામ કહીશું એ કહેવાય. તો નામ એટલે ધારો કે અનિલ છે, સુનિલ છે, માયા છે, મીના છે, ચિલ્ડ્રન છે, આ બધા જ નામ છે. એના બદલે જો કોઈ સર્વનામ વપરાતા હોય તો હી છે, હી છે કે સી છે કે તે છે, તો આ બધા સર્વનામ કહેવાય. તો વાક્યમાં શરૂઆતમાં જે નામ કે સર્વનામ આવે છે એને કર્તા કહેવાય. તો જે વાક્યમાં સૌથી પહેલા કર્તા હોય એને એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગ કહેવાય. ધારો કે આ વાક્ય છે કે હી ટીચીસ ઇંગ્લિશ, તો આ વાક્યની અંદર હી છે કર્તા થયો. ટીચીસમાં તમે આ જો ટીચ જુઓ તો ટીચ એટલે ભણાવવું, તો ક્રિયા થઈ, તો આ ટીચ છે એ ક્રિયાપદ થયો અને આ ઇંગ્લિશ છે એ કર્મ થયું. તો ડાયરેક્ટમાંથી તમારે એક્ટિવ પેસિવ જ્યારે તમે જુઓ છો ત્યારે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જ્યારે તમે વાક્યનું રૂપાંતર કરો છો ત્યારે એ વાક્યની અંદર આવતા કર્તા, ક્રિયાપદ અને કર્મને તમારે સૌપ્રથમ તો ઓળખવું પડે. તો આ જે છે એ છે કર્તા મતલબ કે સબ્જેક્ટ, આ જે છે એ ક્રિયાપદ એટલે કે વર્બ, અને આ જે છે એ છે કર્મ એટલે કે ઓબ્જેક્ટ. તો સૌપ્રથમ તો પરીક્ષાની અંદર તમારા હાથમાં પેપર આવે છે તો સૌપ્રથમ તમે એક્ટિવ વોઇસ જ આવે છે આપણે અને આપણે એનું પેસિવ કરવાનું હોય છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? કર્તા શોધીશું, ક્રિયાપદ શોધીશું અને પછી એનું કર્મ શોધીશું. અમુક વાક્ય છે એવા કે જેમાં અન્ય શબ્દો હોય છે. ધોરણ 11 નું લેવલ છે હાયર છે તો વાક્ય છે એ થોડું ડિફિકલ્ટ હશે, અન્ય શબ્દો ઉમેરેલા હશે કે જે તમારે ઓળખવા પડશે. સો નાઉ પેસિવ વોઇસ કોને કહેવાય? તો પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. નામની અંદર જ છે કર્મ એટલે કે જે વાક્યમાં કર્મ પ્રથમ હોય એને કર્મણી પ્રયોગ કહેવાય એટલે કે પેસિવ વોઇસ કહેવાય. તો મતલબ શું થશે કે અહીંયા કર્તા છે અને અહીંયા કર્મ પ્રથમ છે. તો એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં તમે જ્યારે રૂપાંતર કરો છો ત્યારે તમે કયા કયા નિયમો ધ્યાનમાં રાખવા એ આપણે ભણીએ. આ વાક્ય તમે જો જુઓ પેસિવ વોઇસનું તો આ ઇંગ્લિશ છે એ કર્મ છે તો સૌ પ્રથમ આવ્યું. બરાબર છે? આ જે છે એ છે ક્રિયાપદ છે, વર્બ છે, અને આ જે છે એ કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ છે. બરાબર? તો એના નિયમો આપણે જોઈ લઈએ કે હી ટીચીસ ઇંગ્લિશ, તો ઇંગ્લિશ ઇઝ ટોટ બાય હિમ કઈ રીતે થયું? તો પહેલો વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મને શોધવું. તો જે આપણે શોધ્યું એ કે આ વાક્યમાં વાક્યની શરૂઆતમાં જે નામ કે સર્વનામ હોય એને કર્તા કહેવાય. ક્રિયાપદ વાક્યની અંદર ક્રિયા દર્શાવતો જે શબ્દ છે એ શોધવો એટલે કે વર્બ શોધવાનું થાય. ધારો કે ડ્રિંક છે, ઈટ છે, પ્લે છે, વોક છે, ટોક છે, ટીચ છે, લર્ન છે, આ બધા જ ક્રિયાપદો છે કે જે ક્રિયા દર્શાવે છે. તો તમારે એ શોધવાનું અને કર્મ શોધવાનું. બરાબર? એ જે ક્રિયાપદની અને કર્તાની અસર જેના ઉપર છે કે જે કર્મ દર્શાવે છે એ તમારે શબ્દ છે અહીંયા શોધવાનો રહેશે. કે એ છે શું ભણાવે છે? તો ઇંગ્લિશ ભણાવે છે તો ઇંગ્લિશ છે એ કર્મ થયું. બરાબર? આ ક્રિયાપદ થયું ને આ કર્તા થયું. તો વાક્યમાંથી સૌપ્રથમ તો આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધવું કે જે આપણે શોધ્યું
હવે કર્મને સૌ પ્રથમ મૂકો. એક્ટિવમાંથી તમે પેસિવમાં રૂપાંતર કરો છો તો શું કરવાનું? આ કર્મ છે એને અહીંયા સૌથી પહેલા મૂકી દેવાનું કર્તાની જગ્યાએ. જ્યારે પેસિવ કરો ત્યારે તો આપણે અહીંયા મૂકી દીધું ઇંગ્લિશ. આ ઇંગ્લિશને આપણે અહીંયા પહેલા મૂક્યું. પછી શું કરવાનું? કાળ પ્રમાણે ટુ બી નું યોગ્ય રૂપ મૂકવું. હવે વાક્ય કયા કાળમાં છે આપણે જોવું પડે ને. તો વાક્યમાં તમે ક્રિયાપદ જોશો એટલે ખ્યાલ આવી જશે કે વાક્ય કયા કાળમાં છે. તો આ ક્રિયાપદની અંદર ટીચીસ, ટીચને ઈએસ લાગેલો છે અને ઈએસ છે હંમેશા તમને ખ્યાલ હશે કે સાદા વર્તમાન કાળમાં જ લાગે છે. બરાબર? એસ અને ઈએસ સાદા વર્તમાન કાળમાં લાગે. અહીંયા ઈડી હોય કે ડી હોય તો સાદા ભૂતકાળમાં લાગે. વિલ હોય તો એ ભવિષ્યકાળ કહેવાય. બરાબર? તો આ રીતે તમારે જોઈ લેવાનું કે અહીંયા વિલ ટીચ છે તો એ ભવિષ્યકાળ છે. અહીંયા ટીચીસ છે તો એ વર્તમાન કાળ છે. અહીંયા ટીચ નું ભૂતકાળ ટોટ આપ્યું હોય તો અહીંયા ટોટ છે તો એ ભૂતકાળ છે. તો એ પ્રમાણે કાળ પ્રમાણે ટુ બી નું યોગ્ય રૂપ મૂકવું. તો અહીંયા આપણે ઇઝ લખ્યું છે. શા માટે? કારણ કે વર્તમાન કાળ છે. વર્તમાન કાળ એકવચન. ઈએસ છે ઓલવેઝ એકવચનમાં વપરાય અને એસ છે બહુવચનમાં. એકવચનની અંદર ઈએસ અને એસ વપરાય અને બહુવચનની અંદર કંઈ જ ના વપરાય. એસ પણ ના વપરાય અને ઈએસ પણ ના વપરાય. માત્ર મૂળ ક્રિયાપદ જ્યારે હોય એ મૂળ ક્રિયાપદ હોય ત્યારે એ બહુવચનમાં લાગે. બરાબર છે? અને વર્તમાન સાદો વર્તમાન કાળ કહેવાય. તો અહીંયા કર્મને સૌ પ્રથમ મૂકવું. કાળ પ્રમાણે ટુ બી નું યોગ્ય રૂપ મૂકવું. મતલબ કે એકવચન હોય તો ઇઝ મૂકવું, બહુવચન હોય તો આર મૂકવું. બરાબર? આપ્યું છે અહીંયા આપણને વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર અને ભૂતકાળ હોય તો વોઝ અને વર છે એ મૂકવામાં આવે છે. એટલે સાદો ભૂતકાળ એકવચન હોય તો વોઝ અને સાદો ભૂતકાળ બહુવચન હોય તો વર છે એનો ઉપયોગ કરવો. બરાબર? ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવું. એટલે અહીંયા આપણે ઇઝ મૂક્યું. ઇંગ્લિશ છે એ એકવચન છે અને અહીંયા કાળ વર્તમાન કાળ છે તો વર્તમાન કાળ એકવચનનું ટુ બી નું રૂપ થયું ઇઝ. તો ઇંગ્લિશ ઇઝ. હવે ભૂતકૃદંત મૂકવાનું છે તો ટીચ, ટોટ, ટોટ, રાઇટ, રોટ, રોટ, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. તો આ ત્રીજું રૂપ જે છે પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય છે, ભૂતકૃદંત કહેવાય. એનું રૂપ આપણે અહીંયા મૂકવાનું. બરાબર? એટલે અહીંયા આપણે ટીચનું ટોટ ત્રીજું રૂપ મૂક્યું. એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવું. પછી બાય મૂકવું તરત જ. એના પછી આપણે અહીંયા બાય છે એ પેસિવ વોઇસની અંદર મૂકવું ફરજિયાત છે અને કર્તાનું કર્મમાં રૂપાંતર કરવું. એટલે કે અહીંયા ધારો કે ઈ આપ્યું છે તો અહીંયા આપણે એનું બાય થિંક કરવું પડે. કઈ રીતે કરવું પડે? અહીંયા આપણે મૂક્યું છે કેમ કે આઈ હોય અહીંયા કર્તાની જગ્યાએ આઈ હોય તો અહીંયા આપણે બાય મી કરવું. વી હોય તો બાય અસ કરવું. યુ હોય તો બાય યુ કરવું. હી હોય ને હી છે તો આપણે બાય હિમ કર્યું. સી હોય અહીંયા તો બાય હર કરવું. ધે અહીંયા ધે આપ્યું હોય તો બાય ધેમ કરવું. તો આ થઈ ગયા એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાના નિયમો. તો સૌપ્રથમ તમારે આની અંદર કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધવાનું. પછી આ કર્મ છે એને ક્રિયાપદને સ્થાને છે લઈ જવાનું અને પછી કાળ પ્રમાણે ટુ બી નું યોગ્ય રૂપ મૂકવું. એટલે કે વર્તમાન કાળ હોય તો એની ઝાર મૂકવું અને ભૂતકાળ હોય તો વોઝ વર મૂકવું. બરાબર? પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવું. આના પરથી તમને કાળ પણ ખ્યાલ આવી જશે અને આનું ત્રીજું રૂપ આપણે ક્રિયાપદનું મૂકવું. અને પછી તરત જ એનું તમે ભૂતકૃદંતનું રૂપ મૂક્યું પછી તરત જ બાય મૂકવું અને બાય મૂકી અને કર્તાનું કર્મમાં રૂપાંતર કરવું. એટલે આઈ હોય તો મી, વી હોય તો અસ, યુ હોય તો યુ, હી હોય તો હિમ, સી હોય તો હર અને અહીંયા ધે હોય તો અહીંયા બાય ધેમ મૂકવું. બરાબર? આ નિયમો થઈ ગયા. હવે આગળ ધારો કે એક્ટિવ વોઇસના વાક્યો છે સાદા વર્તમાન કાળમાં છે તો એનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરવું એના અહીંયા આપણે ઉદાહરણો છે આપેલા છે. તો સી સ્પીક્સ ઇંગ્લિશ વેલ. આ વાક્ય જે છે સાદા વર્તમાન કાળમાં છે આપણને ખ્યાલ આવે છે કારણ કે ક્રિયાપદને અહીંયા એસ લાગેલો છે. બરાબર? તો સી એટલે એકવચન તેની એકવચન હોવાના કારણે ક્રિયાપદને અહીંયા એસ લાગેલો છે અને વાક્યમાં ક્રિયાપદમાં જ્યારે એસ કે ઈએસ હોય તો વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે એવું કહેવાય. તો અહીંયા શું થશે? આ ઇંગ્લિશ છે એ આગળ આવી જશે. આ કર્મ છે. બરાબર? તો ઇંગ્લિશ વાક્ય છે વર્તમાન કાળમાં હોવાથી એકવચન હોવાથી ઇઝ. સ્પીક ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ સ્પોકન. સ્પીક, સ્પોક, સ્પોકન. તો ભૂતકૃદંતનું રૂપ સ્પોકન. વેલ બાય હર. સી છે તો એનું કર્મ વિભક્તિનું રૂપ તો સી નું થઈ જશે બાય હર. તો સી સ્પીક્સ ઇંગ્લિશ વેલ. તો ઇંગ્લિશ ઇઝ સ્પોકન વેલ બાય હર. આ વેલ છે અધર વર્ડ કહેવાય. આને તમે
નાઉ વી ઓલવેઝ પ્લે ગેમ્સ. બરાબર, તો અહીંયા વી છે કર્તા છે, બરાબર, પ્લે છે ક્રિયાપદ છે અને ગેમ્સ છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. તો આપણે આ કર્મને અહીંયા આગળ લઈ લઈશું તો ગેમ્સ આગળ આવી જશે. ગેમ્સ છે બહુવચન હોવાના કારણે અહીંયા વર્તમાન કાળનું બહુવચનનું ટુ બી નું રૂપ આપણે આર મૂકીશું કે ગેમ્સ આર ઓલવેઝ પ્લેડ બાય અસ. આ પ્લે નું આપણે ભૂતગૃદનું ત્રીજું રૂપ મૂકવાનું. તો પ્લે નું પ્લેડ થઈ જશે અને બી નું બાય અસ થઈ જશે. હવે ત્રીજું કે હી ટીચીસ અસ ઇન ધ મોર્નિંગ. આ ઇન ધ મોર્નિંગ છે ખ્યાલ આવી જાય આપણને કે અન્ય શબ્દો છે. બરાબર, એ આગળ પણ લઈ શકો પાછળ પણ લઈ શકો. સો હી ટીચીસ અસ, તો અસ છે એ કર્મ છે, આ કર્તા છે. બરાબર, તો આ સબ્જેક્ટ છે, આ વર્બ છે અને આ ઓબ્જેક્ટ છે જે સૌપ્રથમ આપણે શોધવાના હોય. તો ઓબ્જેક્ટને આપણે અહીંયા લેવું હોય તો અસ છે આપણે ન લખી શકીએ કારણ કે અસ છે કર્મ વિભક્તિનું રૂપ છે અને અહીંયા તમારે હંમેશા કર્તા વિભક્તિનું રૂપ લખવું પડે. તો અસ છે કર્મ વિભક્તિ, એની કર્તા વિભક્તિ થાય વી. તો આપણે અહીંયા વી લખીશું. વી આર ટોટ ઇન ધ મોર્નિંગ બાય હિમ. બરાબર, વી બહુવચન હોવાના કારણે એનું રૂપ આર આવશે, ટીચનું ભૂતગૃદનું રૂપ ટોટ આવશે અને બાય હિમ તમે પહેલા લખી શકો કે વી આર ટોટ બાય હિમ ઇન ધ મોર્નિંગ અથવા તો વી આર ટોટ ઇન ધ મોર્નિંગ બાય હિમ. હવે they do not watch films. આ do અને does આ પણ વર્તમાન કાળ સાદા વર્તમાન કાળના રૂપો છે. બરાબર, તો એ સમજી જવાનું કે વાક્ય છે સાદા વર્તમાન કાળમાં છે અને બહુવચન હોય ત્યારે do વપરાય અને એકવચન હોય ત્યારે does વપરાય. તો આની અંદર આ કર્તા છે અને આ વોચ છે એ વર્બ છે ક્રિયાપદ છે અને ફિલ્મ્સ છે એ ઓબ્જેક્ટ છે. તો ફિલ્મ્સ છે એને આપણે સૌથી પહેલા લઈ લઈશું ઓબ્જેક્ટને કે ફિલ્મ્સ આર બહુવચન હોવાના કારણે આર નોટ વોચ્ડ બાય હિમ. વાક્ય નેગેટિવ છે તો આપણે નેગેટિવ રાખવું પડે, આપણે વાક્યનો અર્થ બદલી ના શકીએ. સો ફિલ્મ્સ આર નોટ વોચ્ડ બાય ધેમ થઈ જશે ધેમ. એવી જ રીતે મિસ્ટર શાહ ટેલ્સ અસ સ્ટોરીઝ. તો અહીંયા મિસ્ટર શાહ છે એ સબ્જેક્ટ છે, ટેલ છે એ વર્બ છે અને સ્ટોરીઝ છે એ ઓબ્જેક્ટ છે. તો અહીંયા સ્ટોરીઝ છે ને આપણે અહીંયા આગળ લઈ લઈશું અહીંયા કે સ્ટોરીઝ સોરી અહીંયા અસ આવે છે તો આપણે પહેલા એને બી આગળ લેવો પડે. બે રીતે થશે કે એક તો સ્ટોરીઝને જો તમે આગળ લો તો સ્ટોરીઝ આર ટોલ્ડ બાય અસ. Stories are told by Mr. Shah to us અથવા તો stories are told to us by Mr. Shah. એટલે આ વાક્યની અંદર આ us આવે છે કે અમને મિસ્ટર શાહ દ્વારા વાર્તાઓ છે કહેવામાં આવે છે. આવું જ્યારે વાક્ય આવે ત્યારે to આગળ લગાવી દેવું તો શું થઈ જશે? Stories are told to us by Mr. Shah. અને બીજી રીતે પણ થાય we are told stories by Mr. Shah. તો અસ કર્મ વિભક્તિનું રૂપ છે એને આપણે આગળ લઈને કર્તા વિભક્તિનું રૂપ કરી દઈશું અને કહી દઈશું કે we are told stories by Mr. Shah. તો બંને રીતે થાય. હેતલ બ્રશિસ her teeth regularly. આ અહીંયા શબ્દો છે રેગ્યુલરલી. બરાબર, અને આ ઓબ્જેક્ટ છે her teeth. તો her teeth આપણે પહેલા ન લઈ શકીએ, her ની જગ્યાએ એનું નામ લખવું પડે. તો અહીંયા her એટલે કોની વાત છે? હેતલની વાત છે. બરાબર, હેતલ છે અહીંયા કરતા છે તો આપણે her teeth અહીંયા લઈ આવશું તો અહીંયા her ની જગ્યાએ લખીશું હેતલ્સ teeth. તો હેતલ્સ teeth are બહુવચન છે teeth એટલા માટે are brushed ત્રીજું રૂપ છે કે are brushed regularly by હેતલની જગ્યાએ આપણે લખી નાખશું એનું કર્મ વિભક્તિનું રૂપ her. એટલે આ રીતે જ્યારે નામ આવે છે ને ત્યારે અમુક જગ્યાએ તમે નામ પણ લખી શકો છો અને અમુક જગ્યાએ તમે એનું કર્મ વિભક્તિનું રૂપ પણ લખી શકો છો. પણ અહીંયા શું થયું કે આપણે હેતલ આગળ લખી નાખ્યું ને તો અહીંયા બાય her લખીએ તો ચાલે. તો આ રીતે આ સાદા વર્તમાન કાળના વાક્યો છે કે જેની અંદર પહેલા તો આપણે કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ શોધીશું અને પછી કર્મને કર્તાના સ્થાને લઈ આવીશું. બીજા નંબર ઉપર ટુ બી નું રૂપ એકવચન હોય તો is અને બહુવચન હોય તો are લખીશું. ત્રીજા નંબર ઉપર જે ક્રિયાપદ છે ક્રિયાપદનું ભૂતગૃદનું રૂપ મૂકીશું. ત્યાર પછી તરત જ બાય આવશે અને કર્તા છે એનું કર્મ વિભક્તિનું રૂપ છે એ લખવામાં આવશે અને અન્ય શબ્દો તમે આગળ અથવા પાછળ ગોઠવી શકો છો. એટલે આ રીતના સાદા વર્તમાન કાળના વાક્યો છે અહીંયા પૂરા થાય છે. આગળ આપણે ભણીએ
તો હવે જે છે એ છે સાદો ભૂતકાળ, બરાબર. તો સાદો ભૂતકાળ છે એને જો આપણે ઓળખવો હોય તો કઈ રીતે ઓળખવો એ આપણે જોઈ લઈએ કે આ જે ક્રિયાપદ છે ને ભૂતકાળમાં હશે. જો આ વાક્યની અંદર બોટ છે તો એ બાયનું ભૂતકાળનું રૂપ છે, તો આપણને ખ્યાલ આવી જાય કે વાક્ય છે ભૂતકાળમાં છે. તો આ એટલે કરતા બોટ છે એ ક્રિયાપદ ને ન્યુ કાર એ કર્મ છે. તો આ કર્મને આપણે આગળ લઈ લઈશું. તો અ ન્યુ કાર વોઝ બોટ બાય મી, બરાબર. કેવી રીતે થશે કે આ બોટ છે તો ભૂતકાળ હોવાના કારણે આપણે ટુ બી નું રૂપ એકવચન હોય તો વોઝ લેવું, તો આપણે વોઝ લીધું કે અ ન્યુ કાર વોઝ, આ ક્રિયાપદનું ત્રીજું રૂપ બોટ બાય આઈ નું શું થઈ જશે મી, બરાબર. આઈ આપણે આગળ નિયમમાં ભણ્યા કે આઈ હોય તો બાય ની કરવું. તો આઈ બોટ અ ન્યુ કાર, તો ન્યુ કાર વોઝ બોટ બાય મી. એવી જ રીતે સી ટોલ્ડ અ નાઇસ સ્ટોરી લાસ્ટ નાઇટ, તો અ નાઇસ સ્ટોરી વોઝ ટોલ્ડ લાસ્ટ નાઇટ બાય હર. તો અ નાઇસ સ્ટોરી છે આગળ આવી જશે, ટોલ્ડ નું ત્રીજું રૂપ છે ટોલ્ડ જ રહેશે, બરાબર. ટોલ્ડ ભૂતકાળ હોવાના કારણે અહીંયા આપણે ક્રિયાપદમાં વોઝ લખ્યું છે. લાસ્ટ નાઇટ તમે આગળ પણ લખી શકો છો, પાછળ પણ લખી શકો છો. સો અ નાઇસ સ્ટોરી વોઝ ટોલ્ડ બાય હર લાસ્ટ નાઇટ પણ લખી શકાય. હી પુટ ઓન અ ન્યૂ શર્ટ, અ ન્યૂ શર્ટ જે છે એ છે ઓબ્જેક્ટ, હી છે એ છે સબ્જેક્ટ અને પુટ છે એ પુટ ઓન છે એ શું છે પુટ ઓન એટલે પહેરવું, એ શું છે ક્રિયાપદ છે. તો અ ન્યૂ શર્ટ વોઝ પુટ ઓન બાય હિમ. પુટ એટલે એવું ક્રિયાપદ છે કે જેનું વર્તમાન કાળ, ભૂતકાળ અને ભૂતપૂર્વ ત્રણેય રૂપ એક જ છે. પુટ પુટ પુટ, કટ કટ કટ. તો આ રીતના અમુક રૂપો હોય છે તો આપણે એવું એ જ રાખીશું કે અ ન્યૂ શર્ટ એકવચન હોવાના કારણે વોઝ પુટ ઓન, હી નું થઈ જશે બાય હિમ. We did not write answers, તો આન્સર્સ જે ઓબ્જેક્ટ છે જે આગળ આવી જશે. તો આન્સર્સ બહુવચન હોવાના કારણે ભૂતકાળનું બહુવચનનું રૂપ થશે વર, કે આન્સર્સ વર નોટ રાઇટનું ત્રીજું રૂપ રિટન અને વી નું થઈ જશે બાય અસ. આન્સર્સ વર નોટ રિટન બાય અસ. મિસિસ પટેલ ડીડ નોટ ટીચ હર મ્યુઝિક, બરાબર. તો સી આ પણ બે રીતે બનશે જે આપણે આગળ જોયું. એક રીત તો હર છે, મિસિસ પટેલ ડીડ નોટ ટીચ હર, આ હર જે છે એને પહેલા તો આપણે શું કરવાનું કર્તાનું રૂપ લઈ લેવાનું, કર્તા વિભક્તિનું. તો હર નું થાય સી. તો સી એકવચન હોવાના કારણે વોઝ, સી વોઝ નોટ, ટીચ નું ત્રીજું રૂપ ટોટ, સી વોઝ નોટ ટોટ મ્યુઝિક બાય મિસિસ પટેલ. બીજી રીતે પણ થશે. મ્યુઝિક જે છે એ કર્મ છે જે નિયમ પ્રમાણે આપણે આગળ લઈ લઈએ. તો મ્યુઝિક વોઝ, મ્યુઝિક એકવચન છે, મ્યુઝિક વોઝ નોટ ટોટ ટુ હર બાય મિસિસ પટેલ. તો અહીંયા આ હર નું કર્તા વિભક્તિનું રૂપ લઈને પણ તમે બનાવી શકો છો અને હરની આગળ ટુ લગાવીને વચ્ચે તમે મૂકી શકો છો. તો મ્યુઝિક વોઝ નોટ ટોટ ટુ હર બાય મિસિસ પટેલ, અથવા મ્યુઝિક વોઝ નોટ ટોટ બાય મિસિસ પટેલ ટુ હર, એવું પણ લખી શકો. ધેટ ફાર્મર કોટ માઇસ, માઇસ છે માઉસનું બહુવચન છે જે ખ્યાલ હોવો જોઈએ. તો આપણે માઇસને આગળ લઈએ તો બહુવચનનું રૂપ લખવું પડે. તો માઇસ વર કોટ બાય ધેટ ફાર્મર, પાછળ જતું રહેશે. તો આ થઈ ગયા સાદા ભૂતકાળના રૂપો કે જે એકવચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વર લખવામાં આવે છે. હવે છે પ્રશ્નાર્થ વાક્યો. એક્ટિવ વોઇસની અંદર જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે છે ત્યારે હું પેસિવ વોઇસ કઈ રીતે કરવું એના નિયમો છે. ધારો કે ડુ, ડઝ કે ડીડ થી વાક્ય જે શરૂ થતા હોય તો શું કરવું. તો ટુ બી નું યોગ્ય રૂપ આની રચના છે કે ટુ બી નું યોગ્ય રૂપ વત્તા કર્મ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ વત્તા અધર વર્ડ્સ અને છેલ્લે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન લખવું પડે. ઉદાહરણ તરીકે આપણે શીખીએ કે વાક્ય આપ્યું છે કે ડુ યુ લાઈક ફ્લાવર્સ. તો સૌથી પહેલા તમારે ટુ બી નું યોગ્ય રૂપ પ્રશ્નાર્થ વાક્યમાં મૂકવું પડે અને પ્રશ્નાર્થ જ રાખવું હોય તો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ઇનડાયરેક્ટ કરતી વખતે પ્રશ્નાર્થમાંથી સાદું વાક્ય બને છે વિધાન. અહીંયા નથી બનાવવાનું. એક્ટિવ પેસિવમાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે જે આપણે નથી કરવાની. આપણે અહીંયા શું કરવાનું છે, ટુ બી નું રૂપ રાખવાનું છે, પરંતુ ડુ નહીં. ડુ છે તો વર્તમાન કાળ છે, તો આપણે વર્તમાન કાળનું યોગ્ય રૂપ મૂકવાનું વચન પ્રમાણે. આ ફ્લાવર્સ છે, ફ્લાવર્સ બહુવચન હોવાના કારણે વર્તમાન કાળનું રૂપ આવશે આર, બરાબર. તો ટુ બી નું યોગ્ય રૂપ એટલે કે આર પછી કર્મ, વાક્યની અંદર કર્મ. ડુ યુ લાઈક ફ્લાવર્સ, ફ્લાવર્સ કર્મ થયું તો એ આપણે અહીંયા મૂકીશું.
પ્લસના ચિહ્ન. બરાબર. આ ડુ યુ લાઈક ફ્લાવર્સ? તો આર ફ્લાવર્સ લાઈક્ડ બાય યુ? આ ડુ નીકળી જશે. શા માટે? કેમ કે ડુ ની જગ્યાએ આપણે યોગ્ય રૂપ છે લઈ આવીશું એકવચન બહુવચન પ્રમાણે. ડુ હોય તો પણ વર્તમાન કાળ મૂકવાનું ને ડઝ હોય તો વર્તમાન કાળ એટલે ડઝ માં આપણે ઇઝ નો ઉપયોગ કરીએ અને ડુ હોય તો આપણે આર નો ઉપયોગ કરીએ. એવી જ રીતે ડઝ સી નો સ્વિમિંગ? તો ડઝ આવ્યું એટલે એકવચન છે એટલા માટે વર્તમાન કાળનું યોગ્ય રૂપ ઇઝ. તો ઇઝ સ્વિમિંગ નોન બાય હર? નોનું ત્રીજું રૂપ ભૂતકૃતનું તો નોન થશે નોન. તો ઇઝ સ્વિમિંગ નોન બાય હર? સી નું થઈ જશે બાય હર. Did girls decorate the classes? બરાબર. તો આ did એટલે ભૂતકાળનું રૂપ તો આપણે ભૂતકાળનું યોગ્ય રૂપ was અથવા were મૂકવાનું. એકવચન હોય તો was અને બહુવચન હોય તો were. તો girls છે, girls બહુવચન છે તો આપણે અહીંયા were મૂકીશું કે were ક્લાસીસ છે, કર્મ છે, ક્લાસીસ છે બહુવચન છે એટલા માટે આપણે અહીંયા were મૂકીશું કે were classes decorated by girls. decorate નું ભૂતકાળનું રૂપ decorated. પછી છે don't they play cricket? આ નેગેટિવ સેન્ટેન્સ છે પણ do આવ્યું એટલે આપણને ખ્યાલ આવે કે વર્તમાન કાળમાં is અથવા are લગાવવાનું છે. તો અહીંયા ક્રિકેટ એકવચન હોવાના કારણે is તો don't નું આપણે isn't કરી દઈશું કે isn't cricket played by they નું થઈ જશે by them. Did she give you a gift? ભૂતકાળ ફરી પાછો આવ્યો તો were you? Did she give you? આ you છે બે રીતના ફરી પાછું બનશે. વચ્ચે જે આપણે સર્વનામ આવે છે એના માટે આપણે આગળ પણ જોઈશું કે બે રીતના બને છે. એની પહેલા વર્તમાન કાળમાં જોયું કે બે રીતે બને છે. તો were you given a gift by her? were you હોવાના કારણે આપણે were લખ્યું છે કે were you given ભૂતકૃતનું રૂપ a gift સી નું થઈ જશે by her. અને બીજી રીતે was a gift આ did છે અને આ gift કર્મ છે. હવે કર્મને પહેલા લઈ લેવું હોય તો gift એકવચન હોવાના કારણે આપણે અહીંયા was લખશું કે was a gift given to you. આપણે અહીંયા પણ જોઈશું એવી રીતના અહીંયા to કરીને her લખ્યું તો અહીંયા પણ to કરીને you આવે. બરાબર. તો was a gift given to you by her. તો આ રીતે એક્ટિવ અને પેસિવ છે એના નિયમો યાદ રાખવા. અને મેં કે જ્યારે વાક્યની અંદર આ રીતે સર્વનામ આવે છે બીજું સર્વનામ ત્યારે એને તમે કર્તા વિભક્તિનું રૂપ કરી શરૂઆતમાં મૂકી શકો છો અને બીજું એને વચ્ચે જ તમે આગળ ટુ લગાવીને પણ મૂકી શકો છો. તો આ ટોપિક આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.